મૌની અમાવસ્યા નિમિત્તે શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન સહિત દેવાજી દેવ કુબેર ભંડારી મહાદેવના દર્શનનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી છે। ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનાળી નર્મદા કિનારે આવેલું કુબેર દાદાના મંદિર ખાતે બુધવારી અમાસ હોય જેને લઈને ભક્તોની ભીડ જામી હતી। મંદિરમાં દર્શન કરી લોકોએ નર્મદા નદીમાં ડૂબકી લગાવીને સ્નાન કર્યું હતું। આજે મૌની અમાવસ્યાનું જે છે એક ખૂબ જ મહત્વ રહેલું છે ધાર્મિક દ્રષ્ટિએ, ત્યારે કુબેર મહાદેવના દર્શન કરીને ભક્તોએ જે છે ધન્યતાનો અનુભવ કર્યો હતો। બુધવાર અને અમાસનો દિવસ હોવાથી કુબેર દાદાના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જામી હતી। મૌની અમાવસ્યા નિમિત્તે નર્મદામાં ડૂબકી લગાવીને લોકોએ સ્નાન કરી અનુભૂતિ કરી હતી। એક મૌની અમાસના દિવસે આપણા દેશની જે 7 પવિત્ર નદીઓ છે એ પવિત્ર નદીમાં કોઈ પણ નદીમાં સ્નાન કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય મળે છે। જ્યાં સુધી તારા સ્નાન હોય છે ત્યાં સુધી એવી માન્યતા છે કે રેવા નદીમાં નર્મદા નદીમાં ગંગાનું પ્રવાહ આવતો હોય છે। એટલે સવારે સૂર્યોદય પહેલાં જે સ્નાન કરે અને ગંગા નદીમાં જ સ્નાન કરે એટલું પુણ્ય મળે છે। આજે અમાવસ્યાના દિવસે આપ સૌ લોકો અહીંયા ભાવિક ભક્તોની ભીડ જોઈ રહ્યા છો। મંદિર તરફથી શક્ય એટલી વ્યવસ્થા કરવામાં આવે છે। સમગ્ર આખી રાત મંદિરના કર્મચારીઓ, મંદિરના સિક્યોરિટીના લોકો, સેવકો જાગીને, કારણ કે કાલે સાંજે 7 વાગ્યાથી અમાવસ્યાની શરૂઆત થઈ ગઈ છે અને આ અમાવસ્યાનો લાભ લોકો શાંતિથી લે તેવી સર્વેને પ્રાર્થના છે। નર્મદે હર, જય જય કુબેર।